હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધ રેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે આ તલમાં દવાનો પહેલી વાર છંટકાવ કર્યો છે. તો કઈ દવાનો છંટકાવ કર્યો છે અને આજે કેટલા દિવસના તલ થયા અને કેટલા પિયત આપ્યા અને હવે પછી ક્યારે પિયત આપવાનું છે, તમામ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાની છે. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો, જેથી કરીને પૂરી માહિતી તમને મળતી રહે. તો ચાલો આગળ તમને પહેલાં તલ બતાવું અને પછી આપણે દવા પણ બતાવી, કઈ દવા છાંટવી છે તે પહેલાં તમે તલ જોઈ. તો જુઓ મિત્રો, આપણા તલ આવા થઈ ગયા છે, બધા સરસ તલ થઈ ગયા છે. અને તલ મિત્રો આપણે 45 દિવસના થયા છે. 45 દિવસના આજે આપણા તલ થયા છે અને હવે ફૂલ પણ આવી ગયા છે અને ઝીણા ઝીણા બીબડા પણ થવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આજે 45 દિવસના તલ થયા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો તલ આપણે આશરે 10 વીઘાના વાવ્યા છે. બીજું પહેલી બાજુ પડ્યું મૂક્યું છે. આપણે કેનાલમાં પાણી બંધ થવાની વાત હતી, એના હિસાબે બધા નથી વાવ્યા. થોડાકમાં આપણે વાવ્યા હતા કે કદાચ જો પાણી બંધ થાય તો આપણે વધારે નુકસાની ન આવે. તો મિત્રો, આપણે 45 દિવસના તલ થયા છે અને આમાં 4 પિયત આપ્યા છે અને હવે 5મું પિયત આપવાનું છે. અને એકવાર દવાનો છંટકાવ કર્યો છે આપણે. હજી પહેલી વાર જ દવાનો છંટકાવ કર્યો છે, આના પહેલાં કોઈ દવાનો આપણે છંટકાવ નહોતો કર્યો. તો જુઓ મિત્રો, તલ સરસ થઈ ગયા છે અને હવે આપણે ફૂલ ફાલ આવવા માંડ્યું છે, બળવા બંધાવવા માંડ્યા છે. આના હિસાબે આપણે દવાનો છંટકાવ કર્યો છે. તો એ દવા પણ તમને આગળ બતાવું કઈ દવા છે. તો જુઓ મિત્રો, આપણે દવાની વાત કરીએ તો દવા આવડી આ એક છાંટી છે, ફેનવલ રેટ 20% EC, એ ટેકનિકલ આવે છે. તો આનો આપણે છંટકાવ કર્યો છે. હવે આપણે તલ ફૂલ આવી ગયા છે અને હવે બળવાના થવાના ચાલુ થઈ ગયા છે. એટલે આપણે આમાં અત્યારે પહેલો છંટકાવ આ દવાનો કર્યો છે અને આ એક જ દવા આપણે નાખવી છે, બીજી કાંઈ ભેગી નાખતા નથી. અને બીજો એક આપણે છંટકાવ આના પહેલાં નથી કરેલો, આ પહેલો છંટકાવ આપણે કરવી છે. તો મિત્રો, આપણે કુલ આને 4 પિયત આપ્યા છે અને એકવાર દવાનો છંટકાવ કર્યો છે અને હવે 5મું પિયત આમાં આપવાનું છે. અને પિયતમાં આપણે ખાલી યુરિયા એકવાર આપ્યું છે, બીજું કાંઈ જ નથી આપ્યું. તોય તમે તલ જોઈ શકો છો કેવા તલ છે. તો મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન, જય કિસાન.